Okay, let me ગુરુદેવનો ફોટો કાઢો. ઇન્દુબેન શરૂ કરો. ઇન્દુબેન શરૂ અચ્છા. કરો. સંસાર સાગર તારવાગી છે, નૌકા બની નાની સુકા વિમલા વિનાએ નાવ પણ તારે નહીં આકા. ઇન્દુબેન તમારો અવાજ તૂટી ગયો. મળ્યો. મેં ચાલુ કર્યું તો સંભળાયું નહીં. ના ના સંભળાયું. આ કાળમાંથી શરૂ કરો. આ કાળમાં ફરી વાર કરો. હા, ફરી વાર ઓકે, કરો. મંજુબેન તમે કહો. મંજુબેન તમે કહો. હા ઓકે. હા. સંસાર સાગર તારવા જીનવાણી છે, નૌકા બળી નાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મજ્ઞા નિસુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાનસી નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા મંદર વીરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચરી અન્ય નિરખે અને અક્તિ માહી દરવ. સંભળાય છે? હા, જરાક પાસે રાખો. નિજાલમ વિભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિતો વહે વારો ચિદગન વિશે કાંઈ ન મળે. હૈયો સત સત જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વજળ કે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. ઇન્દુબેન, મંજુબેન તમે કરો. નિત્ય સુદાચરણ ચંદ્ર તને નમો કરુણાયકા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન
सकसुमे गतने नमो आदासना जीवनशील पितने नमो आदासना जीवनशील पितने नमो ઊંડે ઊંડે ઊંડેથી ત્રીસ તારીખે આવે સુપ્રનિધિ સતના વાયુની તેવંતી બીજું વાણી ચિન્મૂર્તિ તારી દસમું ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી ગુરુદેવ શ્રીનો જય હો. જય હો જય હો. ઓકે, મંજુબેન તમે સરસ ભાવથી ગાયું, બહુ સરસ સરસ ગાયું. હા, સરસ ગાયું. બરાબર. અચ્છા, આજે બધું આજે નવું છે એટલે આપણે પેલા વાંચશું. રસી પહેલા કળશ છે કે પેલા ઓલું જ જોઈએ આપણે રસી? મંજુબેન કાલે કળશ તો મંજુબેને વાંચ્યો હતો. ના, હવે આજે છે કળશ 139 140. અચ્છા આપણે મંજુબેન 139 વાંચો. હા, એક મિનિટ હો, હા કાઢો ખોડ છે. અચ્છા, અચ્છા, એક મિનિટ. પહેલા શું છે? હા, બરાબર છે. કળશ પછી આગળ આવશે. એટલે તમારે સંસ્કૃતમાં વાંચવું છે કે ગુજરાતીમાં? સંસ્કૃત આવડે છે મંજુબેન ને. હા, પણ તમારે વાંચવું હોય તો આગળ રાખું. હા મંજુબેન કે એમ કરો. એક મિનિટ હું શાસ્ત્ર લાવું. હા હા, સારું સારું સારું. 139 ને એટલે આપણે ગાથા 203 પહેલા, પછી હા હા કળશ છે. હા બરાબર છે. પેલા બસો ગાથા પેલા ગાથા લેવી છે ને. હા, પહેલા ગાથી છે એમ છે, એ ક્રમમાં છે. હા તમારે સંસ્કૃત વાંચો આ, નહીં તો ગુજરાતી વાંચું તો આગળ. હા, તો 2 લીટીનો છે શ્લોક, બરાબર ને? હા હા, બેલી. હા, હવે પૂછે છે કે પેલા ગાથા લે કે ગાથા વાંચવાની છે શ્લોક લે? પેલા. હા, વાંચો ને, વાંચો. હવે હવે પૂછે છે પૂછે કે છે હા, ગુરુદેવ, તે કયું પદ છે તે તમે બતાવો. તે પ્રશ્નનો ઉત્તર કહે છે, જીવમાં અપદભૂત દ્રવ્ય ભાવો છોડીને ગ્રહતું યથા સ્થિર નિયત એક જ ભાવ જે સ્વભાવ રૂપ ઉપલબ્ધ. ગાથા: આત્મામાં અપદભૂત દ્રવ્ય ભાવોને છોડીને નિશ્ચિત સ્થિર એક આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ભાવને કે જે આત્માના સ્વભાવ રૂપે અનુભવાય છે તેને હે ભવ્યો જેવો છે તેવો ગ્રહણ કર, તે તારું પદ છે. ટીકા: ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય ભાવો મધ્ય દ્રવ્ય ભાવ રૂપ ઘણા ભાવો મધ્ય જે અત સ્વભાવે અનુભવાતા, અર્થાત આત્માના સ્વભાવ રૂપે નહીં પરંતુ પર સ્વભાવ રૂપે અનુભવાતા અનિયત અવસ્થા વાળા અનેક ક્ષણિક વ્યભિચારી ભાવો છે, તે બધાએ પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત રહેનારનું રહેઠાણ નહીં થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે. અને જે તત્ સ્વભાવે અર્થાત આત્માના સ્વભાવ રૂપે અનુભવાતો નિયત અવસ્થા વાળો એક નિત્ય અવ્યભિચારી ભાવ
ચૈતન્ય માત્ર જ્ઞાન ભાવ છે તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને જોડી જે સ્થાયી ભાવરૂપ છે એવું પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવા યોગ્ય છે. હવે શ્લોક 139 ને ભાવાર્થ. પેલા ભાવાર્થ પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનક ભર્યું ભાવો કયા હતા તે બધાય આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક અને વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે, સદા વિદ્યમાન છે અને તે બધા ભાવો અસ્થાયી છે, નિત્ય ટકતા નથી. તેથી તેઓ આત્માનું સ્થાન એટલે કે રહેઠાણ થઈ શકતા નથી, અર્થાત તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદન જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવિભચારી છે, આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે. તેથી તે આત્માનું પદ છે, તે એક જ જ્ઞાનીય વડે આસ્વાદ લેવા યોગ્ય છે. હવે આ અર્થના કળશરૂપ શ્લોક કહે છે. એકમેવ હિ તત્સ્વાદ્યમ દ્વિપદામ પદમ અપદાન્યેવ ભાષન્તે પદ્યાન્યાયી યત પુરઃ. 139. હવે આ અર્થના કળશરૂપ શ્લોક કહે છે. તે એક જ પદ આસ્વાદવા યોગ્ય છે કે જે વિપત્તિઓનું અપદ છે, અર્થાત જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી. એટલે આમાં શું છે ખબર બસ? આપદાઓ સ્થાન પામી શકતી નથી એટલે ત્યાં કર્મનો ઉદય નથી. આ પદ જે છે જ્ઞાન પદ છે એમાં કર્મનો ઉદય નથી એટલે કોઈ આપદા આવતી નથી. કર્મના ઉદય હોય તો બધા વિપરીત ભાવો થાય ને, પણ એમાં કર્મ જ નથી. એટલે કર્મ થતું હશે પણ એના જ્ઞાન ભાવમાં એનો સ્વાદ નથી આવતો. એ કર્મ છે ને રાગ ગ્રામમાં જાય. રાગ ગ્રામમાં આજે રાગ અને જ્ઞાન જુદા પડી જાય છે ને, એટલે કર્મ રાગ સાઈડમાં જાય એટલે જ્ઞાનમાં આવે જ નહીં. એના બંને સ્થાન જ જુદા છે. અર્થાત જેમાં આપડા એક જાતે નિર્જરા થઈ જતી હશે કર્મની. શું કર્મની નિર્જરા થઈ જાય, મતલબ કે એ પોતે પોતામાં ટકે ને એટલે કર્મ એને નહીં. એટલે એનો ઉપયોગ જ્ઞાનમાં છે એટલે રાગમાં શું થાય છે એને કઈ ખબર નથી. ઉપયોગ એક બાજુ જ હોય એટલે પેલી બાજુ એ ખરી જ પડે, કર્મ ખોટા જ જાય. એમાં આને કઈ કરવું ના પડે, કારણ કે એક કર્મ સામે જોતો નથી, એ જ્ઞાન સામે જોવે છે. એટલે પછી કર્મ શું કરે બિચારા? કર્મ ભાગવા માંડે, કર્મ અકર્મ રૂપે થતા જાય. વાંચો આગળ. આપણે 139, 140 બંને વાંચવાનું. અને જેની આગળ અન્ય સર્વ પદો અપદ જ ભાષે છે એટલે એમાં એ પદો છે જ નહીં. ભાવાર્થ. એક જ્ઞાન જ આત્માનું પદ છે, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી, એમાં કોઈ આવી શકતું નથી. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદ સ્વરૂપ ભાષે છે, કારણ કે તેઓ આકૃતામય છે, આપત્તિરૂપ છે. વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે. એક જ્ઞાયક ભાવ નિર્ભમા સ્વાદમ સમાસાદયન સ્વાદમ દ્વંદ્વમયમ વિધાતુમસદ સ્વામ વસ્તુ વૃત્તિમ વિદન આત્મા અનુભાવ વિવશો દ્રશ્ય દિશો સોદયમ સામાન્યમ કલયન કિલૈષ સકલમ જ્ઞાનમ નતે એકતામ. ગુજરાતીમાં છો? હા, એમને આવડે છે સંસ્કૃત. સારું, પણ અમને નથી આવડતું. ગુજરાતીમાં છો? પાછા રાગથી ગાઈ શકે. પહેલેથી કળશોની પહેલેથી ફાવટ છે. હા, બોલો. એક નાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતા બીજો સ્વાદ આવતો નથી. માટે દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ
અર્થાત વર્ણાદિક, રાગાદિક તથા ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ, આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુ વૃત્તિને, આત્માની શુદ્ધ પરિણતિને જાણતો, આસ્વાદતો, અર્થાત આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી બહાર નહીં આવતો આ આત્મા જ્ઞાનના વિશેષોના ઉદયને જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો, સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. ભાવાર્થ, આ એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફીકા છે. વળી સ્વરૂપ જ્ઞાનને અનુભવતા સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે. એ જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્તને પૂર્ણ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલા શુદ્ધ નયનું કથન કરતા દેવાઈ ગયો છે કે શુદ્ધ નય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધ નય દ્વારા પૂર્ણ રૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. બરાબર, પત્યું. અચ્છા, પતી ગયું, બરાબર. અચ્છા, આ જરા સમજાવો. એટલે વિશેષો જે આ આત્મા જ્ઞાનના જ્ઞાનના વિશેષના. વિશેષો જ્ઞેયોના નિમિત્તે થાય છે. એટલે હા આપણે જે કર્મના ઉદયે આપણને જે જ્ઞેય મળે છે, હા હા કર્મના ઉદયે આપણને શરીરમાં અસતા મળી તો હા આપણે હા. અસતાનું લક્ષ કરીએ છીએ ત્યારે કર્મ બંધાય છે. એ પણ એ જ્ઞાનના વિશેષ. એટલે આપણું જે આપણને જ્ઞાન થાય છે એનું નિમિત્ત શું છે? જ્ઞેય છે. હા 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 બરાબર. જ્ઞાનનું પણ ત્યાં એટલે શું છે? જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે ત્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે. પણ તે વખતે આપણે જ્ઞેય સામે ન જોઈએ ને, જ્ઞાન સામાન્યને. હા એટલે કે મૂળ જ્ઞાનને આપણે, અતિન્દ્રિય જ્ઞાનને, હા ભાવશ્રુત જ્ઞાનને આપણે ધ્યાનમાં લઈએ તો હા હા પેલા હા સર્વ હા ભેદો ગૌણ થઈ જાય. પછી આપણું હા લક્ષ્ય ત્યાં ના હોય ને, હા, રાઈટ, આપણો લક્ષ જ. ઉપયોગ જયારે જ્ઞાનમાં હોય તો પછી પેલા હા, ભેદો, એટલે આ બધા ભેદો એ બધું રાગગ્રામમાં જાય. અચ્છા અચ્છા. રાગગ્રામ, હા હા હા, કર્મના ઉદયો બધું રાગગ્રામમાં. એટલે આમાં બરોબર. શું છે કે આપણને જે વર્તમાન પર્યાયમાં આપણે આત્મા દેખાય છે અને જ્ઞેય દેખાય છે. હા 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 આ મહેશ છે એમ કહું તો આ હા હા. મારું જ્ઞાન શું, એ મારું જ્ઞાન શું કે છે? મહેશ જ્ઞેયમાં આવે. હા, એટલે બરાબર છે. હવે મારું ધ્યાન મારા જ્ઞાનમાં હોય તો પછી મહેશમાં હોય જ નહીં ને. રાઈટ 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 રાઈટ. બરાબર. આ એટલે આ કળા આમાં શીખવા. એક જ વસ્તુ છે કે જ્ઞાનને જ્ઞાનમાં ઠેરવો એટલે બધું હા પતી ગયું. હા હા હા, બધું બરાબર છે. રાગગ્રામ જતો રહ્યો હા, અને બરાબર. રાગમાં જોવાનું જ નથી. આ કળા શીખવાની જરૂર છે. આ બધી બધા કળા આ બધું શીખવાની અપચ છે, જરૂર છે. અપચ છે, એ બધું કે છે એ બધું હા રાગગ્રામની જ વાત છે. હા, રાઈટ 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 રાઈટ. હા અપચ છે, આ બરાબર. પદ એક જ છે, જ્ઞાન જ હા, એક પદ છે. આ સ્થિર નિયત એક જ ભાવ. હા. હા, મહેશભાઈ, બોલો. મંજુભાઈને આપણને પહોંચાડી દીધા કેવું? આપણા ઘરમાં. હવે હાથ ઘરમાં પકડી આવી જ રાખજો. ગયા. હા, હા. હવે હાથ હવે છોડી ગુરુદેવ દીધો. હવે ગુરુદેવને સાંભળીએ એટલે હા, પાકા પાકા થઈ જાય. આપણે અને આપણે ઓલા બેન માટે શું શું કરે છે? આપણે શું કે એમની સ્તુતિ કરી છે ને કે હા, અમને તમારી સાથે લઈ જજો ને શું કહે છે? શું કહે? શું છે? જ્ઞાન ધ્યાનનો રંગ. જ્ઞાન ધ્યાનનો રંગ અમૃતા દર્શન ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. હાથ એવી ગ્રહો છો. રીતે મંજુબેન. સાચું હતું. બરાબર ના છે. ભાઈ ના, ઓકે એવું ઓકે. કઈ નથી. આ તો આવું મહેશભાઈ, સમજણ પડે છે. સરસ સરસ. ઘણા વાતો કરવાના છે, તાકાત હા રાખજો. નિમિષ અમે લાઈનમાં છીએ. રાઈટ, ચાલો. ચાલો ગુરુદેવનું સરસ સાંભળ્યું. ઓકે, ચાલો. હવે આપણે વ્યાખ્યાન સાંભળીએ. ગુરુદેવ શ્રી હા. છે.
नमो लोये सौहरियन्ताणम् नमो लोये सौशिदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिस्ताराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः समय सार बसें तृण गाथा એનો ભાવાર્થ पहले वर्णादि गुण साम प्रियम जो भाव कहे थे हाँ ये सब आत्मा में अनियत है। राग आदि गुणस्थान भेद आदि ये आत्मा में अनियत है, किराए में रहने वाली चीज नहीं। अनेक है, अनेक भाव राग आदि विकल्प शुभ शुभ आदि ये अनेक है। क्षणिक है, राग आदि भाव क्षणिक है, व्यभिचारी है। પૂનમચંદ ગયા સાવડા પ્રશ્ન લાગ્યા છે ત્યાં વિદ્યાનંદજી કહે છે કે પુણ્ય ને અધર્મ કયો છે ક્યાં છે આચાર્યો ક્યાં કહે શું કે છે વનભાવ થી અનિયત છે, ક્ષણિક છે, વ્યભિચારી છે। વ્યભિચારી આવ્યું ને વ્યભિચારી ભાવ છે। શુભ રાગ ભેદ ગુણ સ્થાનમાં એ અભેદની અપેક્ષાએ ભેદનો અનુભવ એ વ્યભિચાર છે। રાગનો અનુભવ એ તો કુંકુંદાચાર્ય કહ્યું ને ઝેરના ગળો શુભ ભાવને કહ્યું છે વિષ કુંભારે પ્રભુ એ શુભ વિકલ્પ ઘોર સંસારનું કારણ છે એમ લખ્યું નિયમ સારમાં। આંખનું કામ છે અનાદિનો અભ્યાસ, રાગ ને ભેદનો અભ્યાસ। એને આ વાત સત્ય વાત આ છે કે રાગ દયા દાન भाव सब व्यभिचारी है। भगवान आनंद स्वरूप उसका अनुभव करना ये अभिविचार है। शुभ भाव का अनुभव करना आकड़ू पड़े भाई શું થાય એને વિચાર કીધું। તમારા મંદિર બનાવવામાં શુભ ભાવ લક્ષ્મીચંદાય આ વસ્તુ ખેતી ભગવાન માર્ગ આપતો છે બાપુ। પરમાનંદ નો નાથ શુદ્ધ ચૈતન ઘન બિરાજે છે, એના અનુભવ સિવાય
એ ચાય તો શુભ તીર્થંકર ગોત્ર બાંધવાનો ભાવ વ્યભિચાર છે. ત્યારે એ એમ કે છે કે અધર્મ તો આમ આત્માવલોકન આવ્યું છે દીપચંદજી નું. શ્રાવક અને ધર્મ અધર્મ હોય એવો પાઠ છે. ઘણી તો કઈ શ્રાવક ગ્રસ્તો નહીં, આચા નો લાવો એમ કે રત્ન આત્માવલોકન શાસ્ત્ર છે દીપચંદજી નું બનાવ્યું. પણ આ તો સમ્યક દ્રષ્ટિ ચાહે તો ત્રિયંચ હોય કે સમકી દ્રષ્ટિ સિદ્ધ, સમ્યક દર્શનમાં કઈ ફેર નથી. એટલે સમ્યક દ્રષ્ટિ કથન કરે કે કેવળી કરે એ બધું એક જ સરખું છે. હા હા, કેમ કે ત્યાં તો ત્રિયંચ નું સંકિત અને સિદ્ધ નું સંકિત, સંકિતમાં શું ફેર? હા હા, એ આ શુભ ભાવ ધર્મીને આવે પણ હે વ્યભિચાર, એટલે કે ધર્મના સૌથી વિરુદ્ધ. પણ આ ભાવ તો 85માં પોષ મહિનામાં સંપ્રદાયમાં કહેલું. બોટાદમાં 85 કેટલા વર્ષ હોવા? 50 વર્ષ પહેલા. જે ભાવથી તીર્થંકરો તો બંધે કીધું ભાઈ એ બંધના કારણના ભાવ ધર્મ નો હોય, બંધના કારણનો ભાવ ધર્મ નહીં, માટે તે ધર્મ નહીં, માટે અધર્મ છે. આખરે પણ વિશ્વમ કીધો પછી શું કીધું? ઝેરનો ઘડો કીધો. કુંકુંડાચાના મૂળ શ્લોકમાં શુભ ભાવ તે ઝેરનો ઘડો છે, પ્રભુ તો અમૃતનો સાગર છે. અમૃતના સાગરથી એ શુભ શુભ ભાવ એ વિરુદ્ધ ભાવ છે. હા હા, આમ તો યોગીન્દ્ર દેવે ન કહ્યું પાપ પાપ કો તો સૌ કહે પણ અનુભવી જન પુનને પાપ કહે. ત્યારે પાપ અધર્મ નથી. હા હા, અને પુન પાપની છેલ્લી ગાથા જયસનાચાની ટીકા કે પ્રભુ અહીં તો અધિકાર પાપ નો ચાલે, એમાં તમે રત્નત્રયની વ્યવહાર રત્નત્રયની વ્યાખ્યા કેમ લાયા? એમ પ્રશ્ન ટીકામાં કે ભાઈ ખરેખર તો એ વ્યવહાર રત્નત્રય પુण्य હે, વ્યવહાર એ પવિત્ર કારણ છે એમ કહેવાય, પણ નિશ્ચયથી સ્વરૂપથી પ્રતીત થાય માટે રાગ આવે છે, માટે તેને પાપ કહીએ છીએ. હા હા હા, અરે આવી વાત. હા, એ જ કહ્યું કે શુભ ભાવ ને ગુણસ્થાનના ભેદ એ બધો વિચાર તારો સ્વભાવ નહીં. પ્રભુ તને કલંક છે. હા હા હા, ભાવ કરવો એ કલંક છે, તો ભાવનો ભાવ સુધરાગ કરવો એ કલંક. હા હા, ત્યાં સુધી તો કહ્યું પુન પાપ અધિકારને કે મોક્ષનું કારણ એવી સામાયિકની પ્રતિજ્ઞા લેने पर भी शुभ भाव से हटते नहीं क्यों? ये नपुंसक है. सामायिकनी प्रतिज्ञा लेकर भी शुभ भाव से हटते नहीं. शुभ भाव कोई सामायिक नहीं. हाँ हाँ हाँ, समझ में आया? ये क्रीब है, नपुंसकता है. હા હા, પ્રભુ પ્રભુ તારી વાત ધર્મીને પણ આવતા હે કમજોરી છે, એટલી નપુંસકતા હે.
મારણ બાપા બીજું લૌકિક છે. આ તો જન્મ મરણ મટાડે એવી દ્રષ્ટિ અને એ દ્રષ્ટિનો વિષય અલૌકિક છે. લોકોને આ બાયની ક્રિયા અને પુણ્ય પરિણામમાં ધર્મના બોધે પુણ્યથી કારણથી એ વ્યભિચાર નથી, પણ એનાથી ધર્મ થશે. ભાઈ હું તો અનંતવાર માને પ્રભુ. અરે ક્યાંય ખોવાઈ ગયો. એક સંસારમાં ઘરમાં 5 દીકરી 5 દીકરાને ખાટલા પાથર્યા હોય ને 2 ખાટલા ખાલી દેખે કે દીકરીઓ કેમ આવી નથી અત્યાર સુધી, ક્યાં રમવા વહી ગઈ? તો ગોતવા જાય, ખોવાય એટલું ખોવાઈ ગયું જાણે આ શું થયું હતી. 12 વાગ્યા ને આવી નહીં, ક્યાં છે? હવે જે એની દીકરી નથી, એની વસ્તુ નથી, ખોવાય તો ગોતવાની આટલી. અને પ્રભુ તો આખો રાગમાં પુણ્યમાં ખોવાઈ ગયો. તેરે સારા ખોવાઈ ગયા તે ચીજ. રાગના પ્રેમમાં પ્રભુ તારો પ્રેમ તને છૂટી ગયો નાથ. એ આ કે છે અહીં તો ગુણસ્થાન ભેદ પણ વ્યભિચાર એમ કહી. ये બધા ભાવો सदा व्यभिचारी है तो आत्मा स्थायी है. मूल चीज भगवान स्थायी है. क्या बैठने का स्थान है, स्थिर रहने का स्थान है, स्थाता का स्थान. स्थिर जैसे रहना हो तो स्थाता नाम ध्रुव है, उसमें रह सके. આવી વાતો છે. હજી તો પુણ્યની ક્રિયાને ધર્મ બનાવી અને લોકોને રાજી રાજી રાખવા. લોકો બિચારા ત્યાં રાજી રાજી રહે, ભાન ન મળે કઈ. ભાઈ તારા સંસારમાં કારણો એ બધા છે રખડવાના. નિયમ સારમાં તો એમ કહ્યું ને ભાઈ, વિકલ્પ ઘોર સંસારનું કારણ છે. ત્યાં એમ પાઠ છે પણ એમ કે પદ્મધારી દેવ મુનિનો એમ મળી કરીને. રતનલાલ જેમ કે છે મુનિનો નહીં આચારનો જોઈએ, કારણ કે મુનિમાં ઓલું સ્પષ્ટ આવે અને મોક્ષ માર્ગ પંચાયત જાય સમયસર નાટકમાં સ્પષ્ટ ચોખ્ખી ઘણી વાત આવે, એટલે કે ગ્રસ્તોનું નહીં. એ તો ઓલું વિદ્યાસાગર એમ કે છે મોક્ષ માર્ગ પ્રકાશ નહીં, એ નહીં. શું બાપુ એ તો સંતોએ ગ્રસ્તોએ સંકેતીઓએ સ્પષ્ટ વાત ખુલ્લી કરીને તાળા ઉગાડી નાખ્યા છે. જે શાસ્ત્રમાં ગંભીરપણે વાત હોય છે उसके खुलासा करके खिलवट करिए. नहींतर पण आ कुंकुंडाचार होते कहते हैं कि विषकुंभ है. संकीर्ति का जो शुभ भाव है ये विषकुंभ है. मिथ्या दृष्टि का तो मिथ्या भाव न शुभ विषकुंभ जहर है. एनी बात तो यहाँ नहीं कहते. पण आत्मज्ञानी એના આત્માના જ્ઞાનની આગળ सम्यक दर्शन ने ज्ञान ने आगो ये शुभ भाव उसको आता है जहर. અર્થમાં એવું નાખ્યું છે એમ રાજજી કાઉન્સમાં એમ કે આ કરતા પણ બુદ્ધિ છે માટે એમ કહ્યું છે, એવું લખ્યું છે. સમયસાર મૂળ સમયસાર કરતાપણનો અર્થ કે પરિણમન રાગનું છે એ કરતાપણું. પરિણમન છે કરતાપણું એટલું ઝેર છે. અહીંયા કે છે કે એ બધા પુણ્યને પાપના દયાને દાનના વ્રતને ભક્તિના ભાવ પ્રભુ અસ્થાયી છે, વ્યભિચાર છે. પ્રભુ તેરા કલ્યાણ ઉસમેं नहीं.
अरे तेने श्रद्धा में हाँ पढ़ने में तेरा क्या चले जाता है? तेरा चले जाता है, विपरीत भाव चला जाता है। हाँ, अहमद, तेरे नुकसान क्या है? हाँ हाँ, तो लाभ का सौदा धंधा है। हाँ हाँ, ये शुभराज गुणस्थान भेद। हाँ हाँ, અહીં તો આગળ લઈને 5 મતી શુદ્ધ અવધિ મન પર કેવો એ લેવાની અહીં તો શરૂઆત છે, આમાંથી હવે આવશે. એ પણ ભેદ છે. હે, હમણાં આવશે ને, હવે આવશે, હવે પછી આ ગાથામાં હમણાં આવશે. આ ભીણી 5 ચોથે જ આવી. આના પછી આવી જો તરત ચોથી 4. આ વેણી મોહી સુઈ કેવળી કેવલમ તંગ હોય એકમ પદમ સો એસો પરમટ્રોતમ લઈદું નિવૃત્તિ જાય. એ જ્ઞાનના ભેદનું લક્ષણ ન કરવું. એ તો જ્ઞાન 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 બસ. હા હા, આની ગાથા ને આ ઉપોદઘાત બધી. હા હા, રાગની તો વાત ક્યાં કરનાર, પણ જ્ઞાનના 5 ભેદ પાડના મતી શુદ્ધ અવધિ એ તો જ્ઞેયની અપેક્ષા એ જાનના પર્યાય હે, તો ભેદ પડ્યા है. ज्ञायक ने अपेक्षा है भेद है नहीं. ज्ञायक ने अपेक्षा है तो ज्ञान 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 ज्ञान. હા હા હા, ઝીણું છે ભાઈ. હા, અત્યારે તો બધું બહારની થોડીમાં હું લઈ લઉં, આ લેવું, આ લીધું, આ કિલોમીટર થઈ ગયું છે. એમ ત્યાં આ તો વિતરાગનો માર્ગ છે ભાઈ. હા, વિતરાગના પંથે બેસીને વિતરાગથી વિરોધવાદ કરવી. હા હા હા, પ્રભુ એ તેને શોભતું નથી. હોય રાગ હાથે, પણ એ હે ઝેર અને આતુરતા અને દુઃખ રૂપ है. भगवान आत्मा अणाकुल आनंद, उसका आश्रय लेकर जे अणाकुल ने आनंद दशा सम्यक दर्शन ज्ञान उत्पन्न हुआ, ये अणाकुल ने आनंद की दशा है. હા હા હા, અને પુણ્યના પરિણામે આકુળતા અને દુઃખ હે. નિયમસારમાં તો બહુ સખત કરવું પડે. મની છે ને એમ કરીને કાઢી નાખે. આચારનો પોતાનો બચાવ કરવો છે. મુનિરાજ તો કે છે પદમૂળધારી દેવ, વિકલ્પ ઘોર સંસારનું કારણ. હા હા હા, શુભ રાગ ઘોર સંસાર સંસાર સંસાર. હા, આપણે આવ્યો ને કાલ ભાઈ નહીં વાંચન ને પેલી ગતિ, મનુષ્ય ગતિ આદિ ક્રિયા પરિણામ સંસાર છે. હા 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 હા, ગતિ આદિના ભાવ પર્યાય પદ નહીં, શરીર આદિની વાત નહીં. ગતિ આદિના ભાવ, રાગ આદિના ભાવ, એ બધી ક્રિયાના પરિણામ એ સંસાર છે. હા હા, संसार तेरी पर्याय से तेरा जुदा न हो. संसार भूल है तो भूल तेरी पर्याय में होती है. ये भूल परने में होती है. स्त्री कुटुंब ये संसार है. ये तो पर चीज है, पर के साथ क्या संबंध है? तेरे पर्याय में संबंध है, उसके यहाँ तो बात चलती है. ये शरीर कर्म स्त्री कुटुंब धंधा हो तो उसके साथ तो कोई संबंध है नहीं. हाँ हाँ, पर पर्याय में राग का दयादान विकल्प का संबंध है. पर्याय में भेद रूप का संबंध है. हाँ हाँ, ये क्रियाना परिणाम संसार है. हाँ हाँ, मंडी जी
આવી વાતો છે બાપુ. હા હા. ये आत्मा स्थायी सदा विद्यमान है और वे सब આપણે 20 મિનિટ ઉપર આવ્યા છે. કઈ વાત કરવી છે? આ ખબર ન પડી. આ પ્રવચન 281, ગાથા 203 ને એ લખે છે. આ 204 નું આવ્યું હમણાં આગળ. ના એટલે 203 નો ભાવાર્થ છે. અચ્છા અચ્છા પણ અચ્છા 204 ગાથા લખેલી આવી હા એટલે જ કહું છું. વાઘોદેવ વાંચી ને, હા પણ એમાં પછી નીચે ગુજરાતી ને નહોતું નહીં. ના રાઈટ 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 રાઈટ. ખબર નહીં હવે આથી એટલે. ગુરુદેવ છે ને, ગુરુદેવ પોતે પોતાની ભાષામાં આ બધું બધાને યાદ કરે. આ બધું અત્યારે નવું પોતે ન હોય. સમયસર સિદ્ધિનું તો હોય, પણ પોતે પોતાના બીજા બધાને યાદ કરે છે. એટલે એ પોતે પોતાની લેંગ્વેજમાં વાત કરે છે. કદાચ એમણે કીધું હતું ને કે પછીની જ ગાથામાં આવશે એટલે એ ગાથા હા ખાલી એ વાંચી. રાઈટ. હા ઓકે બરાબર. હા એ બરાબર છે કે એની ગાથામાં પછી આવવાનું છે. મતિશ્રુત અવધિમાં ના કેવળ એ. ઓકે ચાલો તો બોલો, કઈ વાત કરવી છે કે ચાલુ રાખવું? ચાલુ રાખો ને, ચાલુ રાખો કે સમજાય બધું. બધું સાચું સમજાઈ જશે. ઓકે ઓકે. બરાબર ને નિમિષ? હા બરાબર. ગુણસ્થાન ભેદ ભેદ એ બધા અસ્થાયી है. ભગવાન સ્થાયी ध्रुव 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 थे. આ તો અસ્થાયी है, अस्थायी है, अस्थायी है. अस्थिर होने के लायक है, आ तो अस्थिर होने के लायक है. हाँ हाँ. પહેલી સમ્યક દર્શન અને એની દશા બાપુ એ કોઈ અલૌકિક વાત. ચારિત્ર તો ક્યાં છે બાપા. હા હા. સાવ એવું છે. ચારિત્ર તો સ્વરૂપના ભાન અનુભવ સહિત આનંદ में રમણતા, આનંદ में લીનતા, અતિન્દ્રિય આનંદના સાગર ઉછળે જ્યાં. હા હા હા. એવી ચારિત્ર દશા તો બાપુ અલૌકિક છે. हाँ, यहाँ तो जी सम्यक दर्शन की दशा में क्या है, एक ही बात चलती है कि सम्यक दृष्टि ये राग आदि भाव को, भेद भाव को, क्लेश दुख वे विचार जानते हैं. हाँ, भगवान आत्मा स्थायी, ये सब भाव स्थायी, इसमें आत्मा का स्थान नहीं हो सकते. भगवान आत्मा का स्थान नहीं, पद नहीं. ये शुभ शुभ भाव ये आत्मा का पद नहीं. हाँ हाँ हाँ. ये आत्मा का पद नहीं है. हाँ हाँ. ઓલા કળશ ટીકામાં લીધું ભાઈ, કળશ આવશે ને. પદ પદ પદમાં પદનો અર્થ એવો કર્યો હતો, વ્રતાદિ આદિ પદ એ તારા સ્થાન નથી. ટીકામાં છે આમાં આ કળશ ટીકા. વ્રત આદિ, વ્રત નિયમ વિકલ્પ જે છે એ પદ એ તારું પદ નથી, તેરા પદ. આ હા. અરે યાર એ બાપુ અનંત કાળ 84 અવતાર. આમ દેખીએ છીએ લીલ ફૂલ ને દેખીએ છીએ, આટલું પાણી લીલના ઢગલા છે એટલામાં. હવે એવું તો ક્યાં આખી દુનિયામાં સ્થૂળ નિગોદ, સૂક્ષ્મ નિગોદ તો આખા લોકમાં પહેર્યા છે. આ તો બાદર નિગોદ. હા હા હા. અરે કેદી ત્રસ થાય, કેદી માણસ થાય, કેદી એને સતની વાણી સાંભળે તેમાં જન્મ થાય. આવી દુર્લભમાં બાપુ આ કોઈ સાધારણ વાત નથી. મનુષ્યપણા મિલા વિતરાગનો વાસ્તવિક માર્ગ સાંભળવાનો જોગ મળ્યો એક બાપુ, એની કોઈ અલૌકિક વાત છે. અરે આમ દેખે છે દિલફૂગના દોગ, અહીં કેદી માણસ થાય. અસંગ 24 સમય જેટલા શરીર છે નિગોદના,
એનો એક શરીરને અનંતમય ભાગે બહાર આવ્યા અને નીકળો મોક્ષમાં જવાના. કારણ કે નિગોદ સિવાયની સંખ્યા જે મનુષ્ય ગતિ, ઢોર ગતિ, પચેન્દ્રી, બેન્દ્રી એ બધા અસંખ્ય છે. શું ક્યાં બેન્દ્રીની સંખ્યા ત્રણેન્દ્રીની, ચૌરેન્દ્રીની, અસંગની પચેન્દ્રીની અને સંગની પચેન્દ્રી, ત્રિનારકી બધાની સંખ્યા અસંખ્ય છે. અને નિગોદનો એક શરીરમાં અનંત ગુણા જીવ, તો એના અનંતમય ભાગે પણ બહાર પૂરા આવ્યા નથી. અસંખ્યમય ભાગે તો ત્યાં છે આવે. કારણ કે જેટલી સંખ્યા ત્રિયંશની, મનુષ્યની, દેવની અસંખ્ય ગણો, બેન્દ્રી, ત્રણેન્દ્રી બધા પણ સંખ્યા અસંખ્ય. અને નિગોદના એક શરીરમાં એથી અનંત ગુણા જીવ. એવા શરીર અરે રે અસંખ્ય 24 સમય જેટલા તો શરીર નિગોદના. પ્રભુ ત્યાંથી તો નીકળીને આવ્યો, ક્યાં સુધી આવ્યો, હવે શું કરવાનું છે? બધું અનંત વાર્તું કે આવો હજી એનો નિર્ણય કરવાનો પણ ટાઈમ નહીં. જે આત્માના હિતના પંથે જવું છે એ અહિતના પંથથી ખસી હિતના પંથનો નિર્ણય, અરે વિકલ્પ સહિત નિર્ણય ભલે પેલો. વિકલ્પથી કર્યો હોય પછી વિકલ્પ છોડીને અનુભવની દ્રષ્ટિ કરે તે સાચો નિર્ણય થાય. આવું છે. વિરોધ કરે લોકો પછી સોનગઢ આમ કે સામે ભાઈ ના તો કોઈ પંડિતજી હુકમ છે. આ સોનગઢિયો આવી નિશ્ચયની વાત ખ્યાલ બોલે ત્યાં સોનગઢિયો. સોનગઢ ની વાત છે, સોનગઢિયો છે એમ કે. અને વ્યવહારથી લાભ મનાવે એ સોનગઢિયો નહીં, એ સંપ્રદાય નો. અરે પ્રભુ આ ભાગ શું પાડ્યા તે? આ તો પરમાત્મા કહે છે, કુંદાચાર કહે છે, એની ટીકા કમરચંદ્રાચાર કરી છે. એ કહે છે કે આત્મા કા પદ નહીં, એ રાગ ને ક્રિયાના ભાવ એ આત્માનું પદ નહીં. એ તારું સ્થાન નહીં પ્રભુ, ત્યાં બેસવા લાયક, રહેવા લાયક નહીં. પંડિતજી આવી વાત છે. એક વાર એની હાથો પાડ, પાડ તો હાલત થઈ જશે. ના પાડ તો નરક ને નિગોદ ઉભું છે બાપા. શું થાય ભાઈ? પરમાત્માના વિરહ પડ્યા, કેવળ જ્ઞાની રહ્યા નહીં. વસ્તુ રહી ગઈ શાસ્ત્રમાં, સમજનારા સમજે. દેવનું આપવું રહ્યું અટકી ગયું કે ભાઈ આથી વિરોધ હોય એનો દંડ કરવો અથવા નકાર કરવો, એ રખી ગયું. ઋષભદેવ ભગવાનને વખતે તો 4000 સાધુ થયા હારી રાજાઓ. કારણ કે પ્રભુ મોટા હતા તેના મિત્ર તરીકે સંબંધમાં, એટલે ભગવાન દીક્ષા લીધી, આપણે દીક્ષા લીધી પણ કઈ વસ્તુ નહોતી. ભગવાનને તો 12 મહિના સુધી હાર ન મળ્યો. આને 12 મહિના હું થોડા મહિના ગયા ત્યાં હાર મળ્યો નહીં, એટલે વેશ ફેરી નાખ્યો. કોઈ ફળ ખાવા માંડ્યા, કોઈ ફલાણું ખાવા માંડ્યા જંગલમાં. દેવ આવ્યા ઉપર છે. આ વેશમાં મગ્નપણામાં આ કરશો મને દંડશો.
વે છોડી દો. હા હા હા, જોને ખાવ કેવું અનુકૂળ, કેવલા જરી રાજાઓ બિચારા ભગવાનના મિત્ર સંબંધી બહુ હોય, અને ભગવાન જયારે દીક્ષા દે પણ આપણને દીક્ષા દેવી એટલું દીક્ષા શું ને. હા હા, ભગવાનને 6 મહિના સુધી હાર ન મળ્યો. 6 મહિના પછી હાર મારવા ગયા તો 6 મહિના મળ્યો નહીં. પેલી 6 મહિનાની તો બંધી કરી હતી, પ્રતિજ્ઞા કરી હતી 6 માસ સુધી હાર ન લેવો. એ પ્રતિજ્ઞા પૂરી થઈ લેવા ગયા તો 6 મહિના મળ્યો નહીં. ઓલા રાજા ટકી શક્યા નહીં. જુદા જુદા વેશ ધારણ કરી અને કઈ ફળ ખાવા માંડ્યા, કોઈ ફૂલ ખાવા માંડ્યા, કોઈ કઈ દંડ કશું છોડી દે, વેશ છોડી દે નગન. બીજો વેશ પહેરી લે તો બીજા વેશમાં ગમે તે કર, નગ્ન વેશમાં નહીં પાડવું ના હોય. હા હા હા, જેઓને ખાવ અનુકૂળ કાળમાં વિપરીત ચાલનારાને દંડ કરનારા દેવ આવતા. हाँ कैसे ये आत्मा का पद नहीं है, यह स्वसंवेदन रूप ज्ञान, स्वसंवेदन रूप ज्ञान त्रिकाल हो, अपनी पर्याय में वेदन होता है ऐसा त्रिकाल ये ज्ञानात्मा, वो नियत है. त्रिकाली वस्तु है ये न्यायक नियत है. ये एक है, त्रिकाली ज्ञायक भाव से नित्य है. हाँ तो ये स्थायी है, उसमें रहने लायक है, एम बात है. ये नित्य में पर्याय क्या बात नहीं है जी, समझ में आया. राग आदि अस्थायी अनित्य क्षणिक अनेक, तर भगवान आत्मा नित्य निवाते थे हो, तो ત્યાં थिर रहने के लायक है. हाँ 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 है स्वसंवेदन रूप ज्ञान त्रिकाली हो, ये नियत है, एक है, नित्य है ना. त्रिकाली स्वभाव से नित्य है, ये अव्यभिचारी है. મહેશ, બોલો हाँ એક हाँ મિનિટ. हाँ શું કહો છો? આ જે નિત્ય કીધું ને સ્વસંવેદન હા રૂપ જ્ઞાન, એટલે આ જે આપણે જે વર્તમાન પર્યાય જણાય છે ને, હા વર્તમાન પર્યાય જણાય છે એમાં જ્ઞાનના કલ્લોલો દેખાય છે. એટલે વસ્તુ દેખાય છે ને કે આ મને ક્રોધ આવ્યો તો ક્રોધ દેખાય છે ને, ક્રોધ હા કલ્લોલ છે, પણ હા એ છે તો જ્ઞાન જ, હા એ જ્ઞાન જ એ રૂપે પરિણમ્યું છે. હા 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 આપણું સ્વપર પ્રકાશક જ્ઞાન છે ને, હા પ્રતિ સમય સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. હવે હા એ પ્રગટ થઈને પર્યાયમાં આપણને જણાય છે, તો પર્યાયમાં આપણને જે જણાયું તો હા એ જણાયું છે આપણને ક્રોધ રૂપે, પણ એ ક્રોધ તો આપણું જ પરપ્રકાશન જ્ઞાન છે. હા, બરાબર. એટલે એ ત્રિકાળી જ્ઞાન જ છે, ત્રિકાળી જ્ઞાનનું વર્તમાન છે. અચ્છા જ્ઞાન એ રૂપે જે રૂપે જ્ઞેય છે ને એ રૂપે જ્ઞાન થઈ જાય છે. થઈ જાય છે એટલે રૂપાંતર નથી થતું, પણ એ રૂપે જણાય છે આપણને. ક્રોધ રૂપે જણાય છે, પણ જ્ઞાન તો જ્ઞાન રૂપે રહીને ક્રોધ રૂપે જણાય છે. એટલે અત્યારે આપણે તો એને ક્રોધ માનીએ છીએ, હા આપણે એને અત્યારે તો ક્રોધ માનીએ છીએ, પણ એ જ્ઞાન જ છે. ક્રોધ એ કલ્લોલ છે અને હા જ્ઞાન એ મુખ્ય છે. જ્ઞાન જેમ પાણીના પરપોટા થાય ને, હા પણ હા પરપોટા પણ પાણી જ છે, હા બરાબર છે, બરાબર છે. હા પરપોટા છે એ પાણી છે. એવી રીતે આ ક્રોધને જાણતું જ્ઞાન છે એ જ્ઞાન જ છે. હા ક્રોધને એટલે એ જ્ઞાયકનું જ જ્ઞાન છે. એટલે આ જે નિયત કે છે ને સ્વસંવેદન રૂપ જ્ઞાન, એટલે પ્રતિ સમય, એટલે હું તમને નથી કહેતી કે મને જ્ઞાન જણાય છે, મને જ્ઞાન જણાય છે, મને ક્રોધ નથી જણાતો. એટલે બે વસ્તુ છે વર્તમાન પર્યાયમાં, એક ક્રોધ છે ને એક જ્ઞાન છે. જો તમને ક્રોધ જણાય તો તમે મિથ્યા દ્રષ્ટિ, તમને જ્ઞાન જણાય તો તમે સમ્યક દ્રષ્ટિ. અચ્છા અચ્છા. આપણે તો એમ એટલે કહીએ
એ ઉપયોગમાં જ્ઞાનની વાત છે, સ્વસંવેદન રૂપ જ્ઞાન. એ પણ તો આપણે વેદન જે થાય છે. અચ્છા, પણ આપણે આપણને ઉપયોગમાં એનું વેદન ઉપયોગ થાય. તને તીખું લાગે તો તીખાનું વેદન થાય છે ને. હા હા તીખાનું વેદન થાય છે ને, એ તીખું તો પર છે, તીખાશ તો પરની છે, હા જ્ઞેયની છે. પણ જે વેદન થાય છે ને એ જ્ઞાનનું વેદન છે. જ્ઞાન એ રૂપે પરિણમ્યું છે. તને હા, એટલે કયા પ્રકારની તીખાશ છે એવું બતાવતું જ્ઞાન પરિણમેલું છે. તો એટલે પણ તીખાશ નથી, પણ જ્ઞાન જ છે. એ એને આપણે જ્ઞાનના જ્ઞાન વિશેષ માનીએ. કલ્લો એ જ્ઞાનના વિશેષ કલ્લોલમાં ગણે છે જાય સમજાય એ જે તીખાશ છે ને એ કલ્લોલ છે. વિકાસમાં અચ્છા કારણ કે જ્ઞાન તીખાશને જાણતું પરિણમ્યું છે ને. હા જેને હા જાણતું પરિણમે એ વસ્તુ કલ્લોલ. પણ જે આપણને વેદન થાય એ હવે જો આપણો વ્યાપ્ય ભાવ કોની સાથે છે? જ્ઞાન સાથે છે. કારણ કે આપણે જ્ઞાન સ્વભાવી આત્મા છે. રાઈટ રાઈટ જ્ઞાન એટલે સ્વરૂપ આપણે વ્યાપીએ તો જ્ઞાનમાં જ વ્યાપીએ. બરાબર? હા હા બરાબર છે એટલે એટલે જે વેદન થાય છે ને એ જ્ઞાનનું વેદન થાય છે. હા એટલે આપણે હવે એને તીખાશનું વેદન, મને બહુ તીખું લાગ્યું, મને કીધું એટલે મિથ્યાત્વ થઈ ગયું, અને હા તીખું હા કીધું એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. પણ હા મને જ્ઞાન જણાય છે એ ઉપર આપણે આવવાનું છે. એટલે શું થયું કે જો સ્વ સંવેદન રૂપ જ્ઞાન કીધું એટલે હમ વેદન છે, હા વેદન છે રાઈટ પોતાનું વેદન છે, પોતાનું વેદન છે. હા એટલે આ 12મી જે પ્રકાશ શક્તિ છે ને એ હા સ્વાનુભવમયી સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. એટલે હા એ શક્તિને કારણે આપણને વેદન થાય છે, પણ એ જ્ઞાનનું વેદન છે. એટલે આટલું જ આપણે એલર્ટ થવાનું છે કે જે પણ આપણને વેદન થાય છે એ જ્ઞાન જ છે, જ્ઞાયક જ છે, હું જ છું. બસ. પણ મંજુબેન આપણે આમાં તો કહીએ ને કે ઉપયોગમાં ઉપયોગ નહીં હા, એટલે ક્રોધાદિમાં ઉપયોગમાં ઉપયોગ એટલે જે તમને અત્યારે હું કહું છું ને કે જ્ઞાન છે એ હા ત્રિકાળી ઉપયોગ, અને વર્તમાન હા જે ઉપયોગ જાણે છે ને, હા 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 આપણે જ્ઞાનનું કામ શું છે? જાણવું ને જણાવવું. હા 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 રાઈટ એમાં પ્રમેય જ્ઞાન છે, પ્રમેયતા અને પ્રમેય પ્રમેય ગુણ છે બે બરાબર ગુણ છે ને. એટલે હા વર્તમાન જ્ઞાન જાણે છે અને ત્રિકાળી જ્ઞાન જણાય છે. અચ્છા હા હા એટલે એટલે હા જે વેદન છે એ ત્રિકાળી જ્ઞાનનું વેદન છે. અચ્છા. એટલે ઉપયોગમાં પહેલું ઉપયોગ એ તો અ, એ વર્તમાન વર્તમાન. વર્તમાન અને જે હા. એટલે ઉપયોગ ઓલામાં નથી આવતું કરતા કર્મનું અનન્યપણું. હા અનન્ય પણ એટલે બરાબર જ્ઞાનને જાણ્યું, હા 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 વર્તમાન જ્ઞાનને ત્રિકાળીને જાણ્યું. હા એટલે આ લાલચંદ શું કે છે કે આત્મા પોતે પોતાને જાણતો પરિણમ્યો છે, હા 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 અને એમાં એને પર જણાઈ જાય છે. હવે પોતે પોતાને જાણે છે એમાં તીખાશ જણાઈ જાય છે ને. હા હા એટલે આપણે આ તીખાશ જોડે મતલબ નથી, પોતે પોતાને જાણે છે એની જોડે જ મતલબ છે. હા એટલે હા 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 એવું પરિણમન અંદરમાં ચાલુ જ છે. હા પોતે પોતાને જાણતો આપણું દ્રષ્ટિ નથી કે આપણે દ્રષ્ટિ કરીએ એટલે ચાલવા માંડે છે, એવું નથી. એ ફંક્શન ચાલુ જ છે, પોતે પોતાને બરાબર છે જાણતો જ બરાબર પરિણમે છે. રાઈટ રાઈટ તો આપણે શું એટલે ભૂલ કરીએ છીએ આ વસ્તુ મગજમાં બેસાડવાની છે, અને આને હા ફોલો કરવાનું છે. ને આ કરો એટલે તમારું કામ એકદમ દોડવા માંડે. હા હા પણ એટલે તો મને આપણે શું જ્ઞાન ભૂલ જણાય છે. કરીશું આપણે અત્યારે શું આપણે ભૂલ કરીએ તું એમ કે છે મને બહુ તીખું લાગ્યું, હા હા તું તીખા અચ્છા પર ફોકસ કરે છે, પણ અચ્છા જ્ઞાન અચ્છા ઉપર નથી કરતો. મને હા જ્ઞાન હા જણાય છે એમ નહીં. એટલે તમને જે જણાય, જે હા હા વેદન થાય એ જ્ઞાનનું વેદન છે, રાઈટ રાઈટ એ જ્ઞાન છે. કારણ કે હા સ્વપર પ્રકાશ જ્ઞાન છે. એટલે હા એ પરને જાણતું પોતાનું સ્વનું જ જ્ઞાન પરિણમી રહ્યું છે, એ હા તમને જણાય છે. બરાબર છે કે કારણ કે એની બહાર તમને જ્ઞાન જ જણાય, કારણ કે તમે જ્ઞાયક છો. એટલે રાઈટ રાઈટ તમારું રાઈટ વ્યાપક ભાવ જ્ઞાન સાથે જ છે. હા રાઈટ ક્રોધ સાથે કે તીખા સાથે કે કોઈ વસ્તુ સાથે નથી. હા એટલે જે પણ જણાય, એટલે તમને અંતર્મુખ થવાનું કેમ કે છે હા કે હા તમે હા બહાર જોશો ને તો તમને હા તીખાશ જ દેખાશે, કારણ કે તમે હા ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ કરશો. રાઈટ 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 તમને મને ગળામાં તીખું લાગ્યું એમ હા કરશો ને, હા હા એટલે બહુ ગળે બળે છે, મારું ગળું બહુ બળે છે, હા એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં આવી ગયા તમે.
અને હા જ્ઞાન જણાશે તો અતિન્દ્રિય જ્ઞાનમાં આવી ગયા. એટલે આને આપણી જાતને ઓબ્ઝર્વ કરવાની છે અને બસ. ક્યાં શું થાય છે એ સમજવાનું છે. પણ સંસારમાં રહેવું ને આ- પછી એટલે એનું શું થયું, એટલે શું થયું કે તમે જ્ઞાનમાં આવી ગયા અને આ જે તીખાસ ને આ બધું છે એ રાગ ગ્રામમાં જતું રહ્યું, હા હા બધું રાગ ગ્રામમાં. બરાબર બરાબર છે. ફઈબા, હા, બોલો. હા કલ્લોલનો એક્ઝેક્ટ મિનિંગ શું ગણવાનો? કલ્લોલ એટલે એટલે એક્ઝેક્ટ એટલે કલ્લોલો છે એટલે તમે આપણે પાણી હોય પરપોટા. દરિયામાં હા તો હા પરપોટા થાય ને, પરપોટા. એટલે પરપોટા અચ્છા, શું છે કે પાણીના જ પરપોટા છે, પાણીનું છે. હા, પાણીના છે. એટલે જે તમને જણાય છે ને એ અચ્છા. એ જાણતું જ્ઞાન જ છે. હમ તમને હમ તીખાસ જણાય તો એ હા, એટલે એ પરપોટો, તીખાસ રૂપી પરપોટો પરપોટા. જણાયો તો તમે હા. તમે એમ કહેશો કે મને તીખું લાગ્યું, તીખું લાગ્યું એમ હમ. કીધું તો તમે મિથ્યા દ્રષ્ટિ. અને એ પરપોટો જ્ઞાનનો છે એટલે મને જ્ઞાન જણાયું એમ કહો તો તમે સમ્યક દ્રષ્ટિ. તો એટલે બરાબર એટલે છે. પરપોટો આપણે પાણીનો જ છે. જ્ઞાનને ઉર્ધ્વ હા કરવાનું છે, હા, જ્ઞાનને. એટલે એને પર્યાય એટલે નો આજે કહેવાય, પરપોટો પર્યાય અલગ પાછું થઈ હશે. ના એટલે આ પર્યાય તો છે સાદી પર્યાય ભાષામાં, નહીં. સાદી ભાષામાં કે જે આપણું જ્ઞાન શું કામ કરે છે, જાણવાનું કામ કરે છે. તો કોઈ પણ હમ હમ. વસ્તુને જાણે છે તો જે જે જાણતું પરિણમે છે એને આપણે પરપોટો કીધો. એટલે આ તો બરાબર. પાણીનો દાખલો આપીએ હા તો હા આપણને હા ખબર હા પડે ને કે આ પરપોટા થાય હા, છે, પણ ચાલો. પાછા પરપોટા ફૂટીને પાછા પાણી જ થઈ જાય છે ને. પાણી થઈ જાય છે. હા, હા એમ. બરાબર. હમ. એટલે આ વસ્તુ મગજમાં બરાબર ઉતારી અને અનુભવમાં લઈએ એટલે આ બધી ગાથાઓનો સાર આવી જાય. એ બધી કઈ વાત. ગાથાઓમાં આ જ કહેવાનું છે કે તું અંતર્મુખ થા, તું અંતર્મુખ થા, તું બહારનું જોવાનું છોડી દે અને તું સ્વભાવમાં આવી જા. બાકી બધું અપજ છે, એ બધું એ જ આવે છે ને બધું. પણ આટલી બધી ગાથા સાંભળી તોય મૂંડ ને તોય મૂંડ આપણે સમજ્યા નહીં, તોય આપણે સમજ્યા નહીં. મૂંડ ને ગાથા મૂંડ. ને શ્લોકો વચ્ચે કળશ ય. ના, ચારેકોર બધું દેખાય છે તો શું કર? ના દેખાય છે પણ તમારા આત્મા નથી દેખાતો. હા બીજું બધું જોવાનું છે. હા. તમે સાચી વાત. બધાના ઘર જોવો છો ને તમારું ઘર નથી જોતા. ના એ જ બીજાના સાચી વાત જોવામાં છે. એટલા બધા અટકી ગયા છે. હા. બીજાનું જોવામાં એટલા અટકી ગયા છે. જોવાનું છે એ ના નથી આપણને જોતા. પારકી પંચાયત ની એટલી ટેવ પડી ગઈ છે ને કે આપણે આપણું જોતા જ નથી કે મારામાં શું દોષ છે. પણ પેલી આમ કર્યું, પેલા એમ કર્યું, પેલા એમ ના કર્યું, પણ પેલા મૂકને પેલા મેં શું કર્યું એ તો જો. મારામાં સુખ છે એ તો વાત દૂર રહી. હા ચાલો. એટલે સુખ માટે તમે જાત્રાએ જશો ને હા રાઈટ રાઈટ. પિક્ચર, યાત્રા તો સારું છે તો પિક્ચર જોવા જશો ને હોટલમાં જશો. હા જાત્રા ઓકે જાવ છે. તો સારું છે. ચાલો બરોબર. ચાલો. આજે જરા હોટલમાં જઈએ, આજે જરા મજા આવે. ફ્રેશ થવાય, થોડું ફ્રેશ થઈ જાય. ફ્રેશ થવા, ફ્રેશ થવા. રાઈટ. આત્મા આ સ્થાયી આ है વસ્તુ મગજમાં ज्ञान भी ઉતારવાની છે. स्थायी है હા ज्ञान એટલે ગુણ જો સ્થાયી છે ને આત્મા સ્થાયી નિત્ય ધ્રુવ है आप जितला विशेषण आप्या स्वस्वमेध रूप ज्ञान ये आत्मज्ञान को आत्मा को वह नियत ज्ञान को आत्मा को एक ज्ञान को आत्मा को नित ज्ञान को आत्मा को अव्यभिचारी ज्ञान को आत्मा को ये ज्ञान थी आत्मा न आत्मा थी ज्ञान હવે આવ્યું ને, ज्ञान की आत्मा ये तरीके लीधું આવ્યું ને. હમ आत्मा स्थायी है और ज्ञान भी स्थायी है એના ગુણ જે आत्मा स्थिर है ध्रुव है ऐसा ज्ञान गुण भी स्थायी ध्रुव है इसलिए ये आत्मा का पद है वो एक ही ज्ञानियों के द्वारा स्वाद लेने योग्य है ज्ञानियों द्वारा धर्मी द्वारा हाँ आत्मा का एक स्वाद लेने लायक राग का भी स्वाद लेने लायक है नहीं शुभ राग का
अब ईश्वर का कलश रूप काय कहते हैं? एकम एवं तत्स्वाद्यम विपदाम अपदम पदम अपदानी एव भाषन्ति पदानी अन्यानी यत्पुर। जो श्लोक अमृतचंद्राचार्य, यह एक ही पद आस्वादन योग है। जो आप आचार्य है अमृतचंद्राचार्य, एक ही आनंद कन प्रभु ही आस्वाद लेने का है। राग आदि दया राग का स्वाद लेने लायक नहीं है, ये आदर करने लायक नहीं। एक ही पद आस्वादन योग है। एकांत ही ये तो एकांत हो गया, ये एकांत सम्यक है। यह एक ही एम से न पाठ, एकम एव ही, एकम एव निश्चय ही एम। अमृतचंद्राचार्य मुनि 1000 वर्ष पहले हुआ। 203 गाथा नो श्लोक है, समझ में आया? 203 गाथा नहीं, प्रवर्तन शास्त्र है। तो समझ में आया? एकम एव ही पदम स्वाद्यम। एक ही प्रभु अनेकांत तो करो। आत्मा का स्वाद में लेने लायक है और राग व्यवहार से करने लायक है, तो कहो तो अनेकांत हो जाए। ये अनेकांत नहीं, एक ही स्वाद न लायक है, दूसरा नहीं, उसका नाम अनेकांत है। व्यवहार से भी होता है, निश्चय से होता है, ये अनेकांत नहीं। निश्चय से होता है, व्यवहार से होता नहीं, ये अनेकांत है। બહુ કામ આખું ઘણા આખા પ્રથા ફેરવી નાખી, સમાજના સંપ્રદાય એના અધિપતિઓએ આખી લાઈન ફેરવી નાખી. શેઠિયાઓએ પણ એ કબૂલ કરીને એ પંથમાં ચાલ્યા. વ્યવહારથી લાભ થશે, રાગથી લાભ થશે. ભાઈ એ ભાવ તો બધા આસ્વાદન યોગ નહીં. આ એક ही पद आस्वाद योग नहीं योग है. त्रिकाली हो त्रिकाली, आस्वादन योग्य तो पर्याय हुई. किसको आस्वादन योग्य? त्रिकाली विनायक बाबा आनंद नो नाथ प्रभु एनी एकाग्रता करके आस्वादन लोगे. क्या अतिन्द्रिय आनंद भर्या नाथ तने अतिन्द्रिय नो स्वाद आएगा. એ સ્વાદ આગળ તને ઇન્દ્રના સુખ ઝેર જેવા લાગેગા. આ સ્ત્રી તો ધાનના ઢોકળા, ધાન 2 દી ન ખાય તો આ મોડું થઈ જાય. તો એ તો ચામડા ને માંસ ને હાડકા, દેવના વિકરી શરીર, દેવીઓ, એના ભોગ પણ આસ્વાદ ને આગળ ઝેર લાગશે તને. समझ में आया? આવી વાત છે. અરે इतनी વાત ને નીચાભાસ કરી અને કાઢી નાખી. અહિતની વાતને અનેકાંતમાં નાખીને આદર કરી દીધો. विपदाम अपदम, जो के विपत्तियों का अपद है. भगवान ने अनुभव में विपत्या नहीं, विपद्या नहीं, आकुलता नहीं, दुख नहीं, अर्थात जिसमें आपदा स्थान नहीं पा सकते. भगवान अनाकुल आनंद का स्वाद लेने में
આપદ્યા ત્યાં સ્થાન મિલતાની આપદા હતી નહીં બિલકુલ. હા હા હા. विपदा राग आदि जी विपदा ये आत्मा की संपदा का अनुभव में विपदा का स्थान है नहीं. हाँ हाँ हाँ. अर्थात जिसमें आपदा स्थान नहीं पा सकती. हाँ हाँ. जिसके आगे अन्यानी पदानी આ કળષ્ટિકાર છે ને, આ અધ્યાત્મ તરંગણી એમાં એ અપદાની ના વ્રતાદિ ના કયા. વ્રત આદિ બધા અપદો છે. હા 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 હા. વિકલ્પ હે ને એ. હા હા. जिसके आगे अन सब अपदा नहीं. अब पद अपद ही भाषित होता है. हाँ हाँ हाँ. दूसरा पद नाम राग भेद आदि ये अपद भाषते हैं. अपना निज स्वरूप ते पद साहिब ते पद रूप भाषते हैं. हाँ हाँ हाँ. भावार्थ एक ज्ञानी आत्मा का पद है. जानमो 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 जी स्वभाव ये आत्मा का पद स्थान है. जानना 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 जानना. तरण काल तरण लोक का प्रमेय को प्रमाण में जानना. ये जानना एक तेरा पद है. એક જ્ઞાન એક પાસે જ્ઞાનમાં એક લ્યા અને જ્ઞાનના ભેદ નહીં. હા હા હા. મતિ સૂત ને અવધિ ને મન પણ કેવળ એવા ભેદ નહીં. હા હા હા. एक ज्ञानी आत्मा का पद है. उसमें कोई भी आपदा प्रवेश नहीं कर सकती. रागनी आपदा स्वरूप ने अनुभव में प्रवेश नहीं. हाँ हाँ हाँ. भगवान निज पद का अनुभव में ये राग का अपद जी आकुलता अपद्या ये संपदा का अनुभव में निज संपदा. हा हा हा. निज संपत अपनी रुद्धि उसका अनुभव करने में अपद का स्थान नहीं. हा हा हा. हसमुख भाई આવું બધું સાંભળવા મારું ક્યાં નવરાશ ક્યાં આમાં રૂપિયા રૂપિયા ને પૈસા. હા હા ધંધા. હે શું કીધું? બીજો નંબર એકાનો નંબર જ નથી. હા હા હા. દેહ વિલય જઈશે આ જ ભાવમાં દેહ એવી રીતે થશે કે તારું કાંઈ નહીં હાલેમાં. આ કરફડિયા મારશે, આમ થશે. દૃષ્ટિ ત્યાં સ્વભાવ પર નહીં. આકુળતા આકુળતા અને એમાં રોગ ફાટે. આંગળના એક आंगुल 56 रोग. भगवान कुंकुंडाचार्य रसपावड़ में कहते हैं प्रभु एक अंगुल में 96 रोग तो आखा शरीर में કેટલા એમ પૂછ્યું છે. પોતે કહ્યું નથી, પૂછ્યું છે. વિચાર તો કરતો. એક અંગુલના ભાગમાં તસુ, એક તસુમાં 96 રોગ શરીર में. આખા શરીર में કેટલા પ્રભુ એ બધા ફાટતા તારું શું થશે? તારો નાથ અંદર નિરોગ ભગવાન પડ્યો છે ને. અત્યારે કેટલા રોગ છે. સાધારણ રોગ તો એને ખ્યાલમાં ન આવે. બહુ વિશેષ રોગ જયારે આવે ત્યારે ખ્યાલમાં. હા હા. સનત કુમાર ચક્રવર્તી સ્નાન કરાયા
અને બીજા કોઈ આવીને જોયું કે ઓહો બહુ સુંદર રૂપ તમારું. ત્યારે એ કહે છે કે અત્યારે નહીં, પણ હું સ્નાન કરીને જયારે ગાદીએ બેસું, બરાબર શણગાર બણગાર કપડા જવાહરાત હાર ને ત્યારે જો આવજે. દેવ આવ્યા, દેવ. એ જયારે બેઠા હતા દેવ જોયું, દેવ આમ કર્યું, એ નહીં, એ શરીર ન સ્થિતા. શું થયું તને? જીવાત પડી છે અંદર. થૂંકો, થૂંક નાખો, જીવાત થઈ ગઈ. તમે અભિમાન કરતા હતા કે આ શરીર સ્નાનમાં હજી છે પણ બરાબર ચોખ્ખું નથી, અને સ્થાનમાં બેહું ત્યારે બરાબર એરું પડી, એરું કીડા પડાય તે થૂંક મેં શરીર में થૂંક. એકદમ વૈરાગ આવી દીક્ષા લીધી. દીક્ષામાં પણ 700 વર્ષ રોગ રહ્યો. અતિન્દ્રિય આનંદના સ્વાદ આગળ એની કઈ ખબર નથી. રોગ છે કે નહીં, હે કે નહીં શ્રી. એટલી સ્વરૂપમાં સાવધાની અને પરતપને અસાવધાની. મને કહી જેના સ્વરૂપમાં રમણતાની ઝંબટ જામી છે. બરફની જેમ પાટ હોય એમ આનંદ અને શાંતિની પાટમાં પહોંચ્યા છે. મનિરા ત્યાં ઢળી ગયા છે, સંકિતી થોડા ઢળ્યા છે. મનિરા તો સારા આનંદની પાટમાં પહોંચી ગયા. મને અંતિન્દ્રિય આનંદના સ્વાદના ઓડકાર બી એનો એને મનિરા કહીએ. એ બાપુ હજી સંકિત કેને કહીએ? એમ સંકિત હોય તો શું થાય એની ખબર નથી. એને મુનિ પણ આવી જાય, ભાઈ શું થાય? તને દુઃખ લાગે કે આપી આ છે બાપુ, માર્ગ આ છે બાપુ ભાઈ. एक ही ज्ञान आत्मा का पद है, इसमें कोई आपदा प्रवेश नहीं कर सकती, और उसके आगे अन सब अपद स्वरूप भाषित होता है. ભગવાનના આનંદના સ્વાદની આગળ પદની આગળ રાગ આદि अपद भाषते हैं, अपद स्वरूप भाषित होता है. अरे प्रभु શું કરે? દુનિયા રાજી થાય, મને વખાણે ભાઈ આવડે તમને આમે મરી ગયો છે. સમજ મેં આયા? પોતાને ભૂલીને બીજાને સમજાવવામાં દોરાઈ જાય એકલો, અને બીજા રાજી થાય, નંબર આપે. એમાં દાળિયા શું છે બાપા? વાણી જળ, રાગ ઉઠે ચૈતન નહીં જળ. અરે એના સ્વામીપણે રહીને, અપદમાં રહીને પદની વ્યાખ્યા કરે. આ કરું કામ પ્રભુ. अपद स्वरूप भाषित होता है. भगवान आत्माना आनंद स्वभावना निज पद अगौ चक्रवर्तीना राज ने इंद्रना इंद्रासन अपद भाषे हैं. क्योंकि आकुलतामय है. राग आदि बधा आकुलता है. आपत्ति रूप है. आपदा है. आपदा संपदानी पासे आपदा है. निज संपदा का अनुभव के आगे
એ રાગ બધી આપી જાય. દુઃખ હે. બીજો શ્લોક આવ્યો 140. એક જ્ઞાયક ભાવ નિર્ભરમ આસ્વાદમ સમાદ સાધયન સ્વાદમ ગંધમયમ વિધાતુમ સહ શ્યામ વસ્તુ વૃત્તિ વિદ્વનમ આત્માનુભાવ વિવશો ભ્રશત વિશેષોદયમ સામાન્યમ કલયન કિલૈ સકલમ ज्ञान नैति एकतम. कहते हैं कि आत्मा ज्ञान का अनुभव करता है तब इस प्रकार करता है. भगवान आत्मा का आदर करके अनुभव करते हैं. ત્યારે આ પ્રકાર होता है. પૂર્ણાનંદના નાથનો સ્વભાવનો આદર કરતા અને राजनो आदर छोड़ता क्या होता है ये कहते हैं. ये ज्ञाय भाव से भरे हुए महास्वाद को लेता हुआ જેને 4 શેર ઘીનો પાયેલો મેસૂબનો સ્વાદ આને लिया उसने लाल जुवार पूतरा रोटला. लाल जुवार समझते हैं? लाल जुवार रोटला एना पूतरा लाल पूतरा में मीठाश न हो. आ जुवार जो थोड़ा पूतरा में मीठाश हो. हमने तो सब देखा है. 76 की साल में विरमगाम थी गांव था. गावड़ा में और गया वाणिया कोई घर नहीं. લાલ કૂતરાના જુવારના રોટલા એ મળ્યા. બીજું હું 76 ની વાત હે. શું કીધું? આ તો મળ્યા પછી ખાવાનું બીજું એ હતું. બીજું વાણિયાનું ઘર નહીં. ગરીબ માણસો વસતા હતા. વિઠ્ઠલગઢ કેવું ક્યાંક નામ છે. વિઠ્ઠલગઢ વિરમગામની આ બાજુ. આ તો 76 ની વાત છે. ઘણા વર્ષ થઈ ગયા. ધોળી જુવારનો રોટલો અને ફૂતરા એ તો મીઠા હોય. આ તો રાતા ફૂતરાના જુવાર એમાં ઘણો ભાગ ફૂતરા. બિચારે ગરીબ માણસે રોટલા કરેલા હોય. જાય આદત આવો પધારો મારું હોય આપે ને એને શું આપે? હે એ ગામમાં સાધારણ ગામ છે. સાધારણ ગામ બહુ ગામ માણસો સાધારણ. વિઠ્ઠલગઢ છે. વિઠ્ઠલગઢ 2-3 ગામ છેટું છે વિરમગામથી. 76 ની વાત છે. બધું ઘણું જોયું, ઘણું જાણ્યું. એક ફેરી પોરબંદર જતા ચોમાસું જે ગામડું આવે છે કંઈક નામ ભૂલી ગયા. એ ગામડામાં બધા અનુમતિઓ સાધારણ રોટલા અને સાધારણ દાળ. સાધારણ બીજું કઈ મળે નહીં કાંઈ. વાણિયા આવ્યા બપોરે બધા. ચોમાસું જવું હતું ને બધા આવ્યા. કઈક પાસે વાત ઊંચી ફલાણી કઈ એ લેવાય નહીં કીધું. સખત ક્યાં હતી ત્યારે આ છે જે રોટલા મળ્યા ને છાશ મળી બસ છે. એ તો બધા ભાઈ નેમિદાસભાઈ ને બધા ગ્રસ્તો બધા હરકચંદ શેઠ હતા ને બધા કંઈક લઈને આવેલા હોય. રંગલ શેઠે અને પોતાને પણ કઈ ખાવું હોય થોડુંક. તમારું અહીંયા મારે માટે લાવેલું મને ખપે નહીં. અરે મારા પણ આ હલકા રોટલા છાશ. દાળે નહોતી ખપે, શાકે નહોતું. રોટલા છાશ. હા તે શું કરીશું? છાશ ન મળે તો પાણીમાં ખાય પણ રોટલા તો છાશ મળે. છાશ તો ત્યાં બહુ મળે ગામડામાં.
ખાસ સમજते हैं મઠા મઠા તો બહુ જ મળે બહુ એ તો ક્ષત્રિયમાં રજપૂતોમાં કણબીમાં છાસમાં ચોખ્ખી છાસ ભરી હોય અને ભરવા જાય પધારો પધારો ઓહો મહારાજ જોજો ક્યાં જોયું છાસ લાવો 500 700 10 છાસ મઠા અને રોટલા છાસ પાણી મળે નહીં બિંદુ એટલા દિવસ કેટલા કાઢ્યા છે હા 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 हाँ कहते हैं जैने आत्मा ना स्वाद आया यानी आगो ज्ञान में एकाग्र होने पर दूसरा स्वाद नहीं आता भगवान आत्मा ज्ञान स्वरूप में एकाग्र होते हैं तो इस स्वाद ने आगे दूसरा स्वाद क्या आता नहीं युवा निद्रा नो अधिकार द्वंद्वमयम स्वादम विधातुम असह द्वंद्वमय स्वाद के लेने में असमर्थ वर्णादिक रागादिक देखो अनेक सूक्ष्मादि का भेद वर्ण गंध रस स्मरण स्वाद नहीं नया राग का स्वाद नहीं अरे सूक्ष्म भेद सूक्ष्म गुणस्थान का भेद ये भेद का ही स्वाद नहीं क्या आगे वातों हुए વર્ણાદિ એટલે રંગંદર સ્પર્શ જળ રાગાદિ એટલે વિકારી પરિણામ ક્ષોક્ષમ એટલે ભેદ ગુણસ્થાનાદિના ભેદ અથવા મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન आदि क्षोभम ये क्षोभम की ज्ञान के पहलुओं का स्वाद लेने में असमर्थ है भगवान आत्मा जયારે જ્ઞાનમાં એકાગ્ર होता है ત્યારે रंगन रत्ना स्वाद तो नहीं राग आदि का स्वाद तो नहीं पर्याय का भेद का भी स्वाद नहीं एक शोक समाधि के पर्याय भेद रूप उसका भी स्वाद नहीं क्या लक्ष्य નથી दृष्टि पड़ी है भगवान आत्मा ऊपर જ્યાં એકલી આનંદની ખાણ અતિન્દ્રિય આનંદનો નિદાન મંજુભાઈ આ સ્વાદ વિશે કઈ કેવું છે હે આત્માનો અનુભવ કરે ત્યારે ત્યાં કશું દુઃખમય વસ્તુ છે જ નહીં એટલે બધું સુખમય જ છે કારણ કે રાગ જુદો પડી ગયો છે ને કર્મ જુદા પડી ગયા છે રાગ જુદા પડી ગયા છે એટલે એ બધું જે વિપત્તિ કરનાર છે એ બધું જુદું છે એટલે આમાં તો સુખ 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 જ છે એકલું એટલે જે વર્તમાન ઉપયોગ હે એમાં પાછું ટકી શકાય એમ ને એટલે એ સાધક થાય ને એટલે પેલા એને અંદર જતા આવડે પછી ધીમે ધીમે પ્રયોગ કરતા 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 જામતો જાય અચ્છા અચ્છા પણ એ વખતે આ બહારનું બધું છૂટી ગયું પણ તમારો ઉપયોગ અંદર જાય એટલે બહારનું છૂટી જ જાય ને હા હા બરાબર એને અને અંદર શું મળે છે ત્રિકાળી મળે છે તમને ધ્રુવ પરમાત્મા મળે છે એટલે એમાં એકાગ્ર થાય એટલે પછી ઉપયોગ ત્યાં ગયો એટલે પછી આ બાજુ જાય જ નહીં ને એટલે સુખમય જ રહે એને શરીરનું વેદન હોય ને તોય જણાય નહીં કારણ કે એ પરમાં ગયું ને પોતે પોતામાં છે બસ એટલે આજે મુનિને એ લોકો જે ટકી શકે માથે સગડી મૂકી અને કેવળ જ્ઞાનભાઈ માં તો એનું લક્ષ્ય જ એ બાજુ નથી શરીર પોતાનું છે જ નહીં એટલે આ કે છે એ શક્ય છે પણ એનો ધીમે ધીમે અનુભવ થતો તો સારું પડે
પગ મૂકવાની જગ્યા મળે તો આપણે આગળ બેસી જઈએ, પણ પેલા પગ મૂકવાની જગ્યા શોધવી પડે આપણે કે ક્યાં મૂકવું, ઉપયોગને ક્યાં હા બાંધવો. હા. બહાર એટલું બધું રખડે છે બધે. એટલે સ્થૂળ એટલે જ્ઞાન સ્થૂળ થઈ ગયું છે આપણું. હા એટલે હા એ મોટી મોટી વસ્તુને જ જોઈ શકે, અને આ સૂક્ષ્મ વસ્તુ છે, હા આત્મા સૂક્ષ્મ વસ્તુ છે. એટલે હા અને ઓલું નતું આપણે એવું જગન્ય પરિણમન કે હા જ્ઞાન થોડી વાર ટકે ને પાછું દોડી રાઈટ જાય, બહાર રાઈટ જતું જ રહે. રાઈટ એ વાત કારણ કે નથી ને. ટેવના હિસાબે ટેવના હિસાબે. પણ હા એટલીસ્ટ આટલું શ્રદ્ધામાં પાકું કર્યું હોય ને તોય હા ઘણું સારું છે કે હા આપણને નેક્સ્ટ ભાવમાં આવા સંજોગો મળે, આવું વિચારવાના. ના ના, પણ અત્યારે જ એટલે આ સહજ ભાવ છે એકદમ. આમાં કઈ ઓલી હા. ખેંચતાણ છે ખેંચતાણ નહીં, કરવાની નથી, કઈ નહીં. આ તો આપણો પુરુષાર્થ નથી. હા હા. પુરુષાર્થ નથી, પુરુષાર્થની રાઈટ નબળાઈ છે. રાઈટ. અને પુરુષાર્થ કેમ નથી કે આપણને જે આનું મહત્વ એટલું નથી, હા ના, રાઈટ જે એનું હમણાં ઘડિયા લગન લીધા હોય તો રાત દિવસ જાગીને આપણે એ રાઈટ. પતાવે છૂટકો કરીએ ને, અને અત્યારે આમાં તો આપણે દિવસે કે ભઈ પહેલા જરા આ સિરિયલ જોઈ લઈએ, હા, એક પછી કલાક જરા ક્યારે ઊંઘી પૂરો લઈએ. થશે? હા, એક હવે કલાક. હવે પોણો કલાક થયો, હવે નથી બેસાતું. એટલે નીચે આ નીચે બધી આપણી એડવર્ટાઈઝ છે. હવે 4 મિનિટ બાકી છે. રાઈટ રાઈટ. 3 કલાક પિક્ચરમાં બેસી શકીએ, તો 1 કલાક આમાં ના બેસી શકીએ. ના ના, અત્યારે આ વ્યાખ્યાન ચાલે છે ને ત્યારે ઓલી આઈપીએલ ગેમ મિસ થાય છે. જો એટલે હા. ઓકે ઓકે, ચાલો એટલે ચાલો આપણે જ પતાવી આપણા લક્ષણ જાણીએ છીએ. એવું છે. ચાલો. ચાલો ચલાવો. હા તેના એકાગ્રતાના કાળમાં વિકલ્પ હોય ત્યારે લબ્ધરૂપ સ્વાદ હોય છે, પણ સ્વાદ તો હોય છે, પણ આ તો ઉપયોગ અંદર જામી જાય છે એની વાત છે. હા હા હા. ये आप भेदों का स्वाद लेने में असमर्थ. हाँ 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 हाँ. राग ऊपर लक्ष्य नहीं, भेद ऊपर लक्ष्य नहीं. हाँ 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 हाँ. રંગ અંદર સ્પર્શ વાળું શરીર લક્ષ્ય નહીં, પણ રંગ વિનાનો રાગ એનું લક્ષ્ય નહીં, પણ જ્ઞાનના ભેદવાદીનો પણ લક્ષ્ય નહીં. હા હા હા, આવી વાત છે. શાંતિભાઈ, હા, બહારના જંગ થઈ ગયો. લાખ રૂપિયા દઈએ ધર્મ થઈ જશે. હે ના બસ રાગ મંદ હો પુण्य है. लाख लिखा गया ना, लाख रुपया है धर्मशाला. શાંતિભાઈ, આ ધર્મશાળા લાખ 2 લાખનું બનાવવાનું છે ને, એમાં લાખ લખેલા નહીં. આ પરમદીપ કે દિયા ને બાબુભાઈ બધા પેલા એ નાનાભાઈ લાખ હતા ત્યાં ભાવનગર સત સાહિત્ય હીરાલાલ તરફથી નીકળે છે ને, ત્યાં લાખ રૂપિયા હતા. નાનાભાઈ છે હોકોમ 2 લાખનું મંદિર લીધું છે ને મકાન. નવનીતભાઈ પ્રમુખનું મકાન હતું, એને 2 લાખનું લીધું. નાનાભાઈ એ મકાન, એ પૈસા, બાપુ એ પાર. એને અંતરના સ્વાદ આવ્યા, એને રાગનો સ્વાદ લેવાને અસમર્થ. એ તો ઠીક, પણ ભેદનો સ્વાદ લેવાને અસમર્થ. હા 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 હા, એવી ચીજ છે પ્રભુ. એ આનંદનો સાગર ભગવાન જયારે અંદરમાં જાય છે, હા હા હા, એના સ્વાદ આગળ આ જગતના સ્વાદ બધા લેવાને અસમર રહે છે. હા હા. है आत्मानुभव के स्वाद के अभाव के अधीन होने में
निज वस्तु वृत्ति को, आत्मा की शुद्ध परिणति को जानता, आस्वाद लेता हुआ, निज अनुभव ना आस्वाद लेता हुआ, आत्मा के अद्वितीय स्वाद के अनुभव में से बाहर ना आता हुआ, અંતરના સ્વાદને આગળ ધર્માત્મા બહાર આવવાનો આળસુ થઈ જાય છે, બહાર આવવામાં આળસુ. એવી સ્થિતિ છે વિશેષ કેશવ. બોલો મહેશભાઈ, ઇન્દુબેન, તમે તો એટલે સ્થિર ઇન્દુબેન તો સ્થિર પાસ કરી હે સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાનમય શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ કેવર તે જયતુ પ્રણમો પદ તેવર તે જયતુ પરિબાળવએ બહુ જોર આત્મ ધ્યાન ધર્યો સાંધિયા રાધન દોરસ વ્યકતત્વલય મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી આમ આત્મ ઉજાલન હારદ પ્રકાશ કરી શ્રી મંદર ગણધર સંતનાથ સતસંગી અમ પામર તારણ કાર પધાર્યા કરુણાની પૂજ્ય જ્ઞાન ધ્યાનનો રંગમાં રહો ઓ શિવ પદ તક તુજ સંગમાતા હાથ બ્રહુ ઓ શિવ પદ તક તુજ સંગમાતા હાથ બ્રહુ. અનંત અનંત ધર્માત્માઓ, જ્ઞાની ધર્માત્માઓનો જય હો. વન જંગલમાં વિચરતા મુનિઓનો જય હો. જય હો. પરમ વિચારી પૂજ્ય શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન દિગંત જૈન ધર્મનો જય હો. નીતા, એ કે ઓલો આપણને કઈ સંભળવાનો છે, સંભળાવે છે કઈ? બોલે કે તૈયારી કરી છે? બોલ. હા કાકા, એ આપવાનું છે. મોઢું બતાવો, મોઢું નથી દેખાતું. હા, મોટું નથી. જો આજો શું બોલાવે હજી તને. સહેજ ઊંચો કરો. હા, હા, જે જે કર બધાને જે જે કર દે, બધાને જે જે કર દે. બેનની કોપી છે. બેટા આ કોણ ક્યારનો છે? જે જે કરતો. બેઠો બેઠો જયો બધા બોલ્યા એટલે બધા જે જે કર્યા. હા હા એટલે ગીતનો અવાજ આવ્યો એટલે આવ્યો, અહીંયા પલંગ પર સૂતો હતો. હા હા. એને કે કોણ ગાય છે? કીધું જો મોટા અચ્છા દાદી ગાય અચ્છા છે. અચ્છા અચ્છા.